માતેવર મિત્ર, તો મારા મોટા વ્લોગમાં તમારું સ્વાગત છે. મોટો બોલે તો લોંગ વિડીયો. અને પહેલી વાત એ કે આજે અમારે ક્યાંક જવાનું છે, એટલે જ મોટો વિડીયો બનાવું છું. ક્યાં જવાનું છે એ તમને પછી કહીશ, અને કદાચ તમને જોઈ જ લીધું હશે તો એ તમને કહીશ રસ્તામાં. અને અત્યારના વાગ્યા છે 9 અને જવાનું છે 11 વાગે. અને બીજી વાત એ, મેચ જોઈ છે, IPL ચાલુ થઈ ગયું, તમને બધાને ખબર છે. આજે પહેલો મેચ છે CSK નો RCB નો, અને RCB ની એ લોકોએ 5 વિકેટ પાડી નાખી. બહુ દુઃખી થયો છું. હજી હાર્યા નથી, પણ RCB વિરાટ કોહલી આઉટ થઈ ગયો ને એટલે દુઃખ થયો. તો તમારા બધાએ સપોર્ટ કરો. જેટલા RCB વાળા હોય ને બધા CSK વાળાને કહી દો કે આઉટ ના કરે. તો એવું બને તો નહીં, કારણ કે ક્રિકેટ છે, બોલિંગ એ લોકો કરે છે તો આપણે બેટિંગ કરશું. જોવાય છે જે થાય. અત્યારે જલ્દી પેલા વિચાર આવે કે દાઢી જરાક વધી ગઈ તો ઉપરથી શેક બેટ કરી નાહી ધોઈ અને નીકળી જાઉં થોડુંક જમીને. સમજ રહ્યો હોય ને, ખાના પેલા જરૂરી છે, ડાઇટિંગ બાઇટિંગ હોતા નહીં મેરે છે. તો નીકળી જાઉં જમીને. તો અત્યાર સુધી આયા સુધી રાખી. ફાઇનલી દાઢી બાટી થઈ ગઈ છે, જો આવી રહી ગઈ. બુડી કેમ છે? ત્યાં તો RCB ના 148 રન થઈ ગયા. ગુજરાત રમે છે 1 નંબર હો. પણ તો ફાઇનલી થઈ ગયો તૈયાર. ને થોડો ખુશ થઈ ગયો છું, કારણ કે RCB અમારા 173 દિનેશ કાર્તિક ને અનુજ રાવતની મદદથી આપણે પહોંચી ગયા છીએ 173. હવે બોલિંગ આપણા શું કરે છે જોઈ. જલ્દી તૈયાર થઈ ગયો, જમી નીકળશે પછી. ને વાગી ગયા છે 10:15. ફાઇનલી બેગમાં કપડાની એક જોડી નાખી લીધી છે. કેમ ગઈ કપડાની જોડી ગાયબ થઈ ગઈ અને અંદર પેક રાખી. ઇસ્ત્રી બગડે નહીં ને, એટલે હવે નીકળશે પછી. અને RCB ને અત્યારે રન તો મારે છે, એટલે ઋતુરાજ ગાયકવાડ ને સચિન રવિન્દ્ર ઉભા રહી ગયા છે. હવે જલ્દી એ લોકોને આઉટ કરાવવાનું કંઈક ગોઠવો. તમે પ્લાન કરો CIDની જેમ. આપણે આઉટ જલ્દી કરાવવાના છે. મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો, 10:30 વાગી ગયા. તો હવે નીકળશે. ઓકમાં વાત જાઉં છું, ક્યાંક જાઉં છું એ કહેવાનું નથી. આપણે ક્યાં જઈએ ને સરપ્રાઈઝ છે. તો મળીએ આપણે કાલે કા પરમથી. ત્યારે આવું ત્યારે હાલશે ને મારા વગર એકલું. તો અત્યારે મમ્મીને બાય કહી અને નીકળી ગયા ઘરેથી. બેગ તૈયાર થઈ ગયું છે બધું. તારે કંઈક બોલવું છે? લે નથી કહેવાનું ક્યાં જવાનું છે. દર્શન કરો ને. ભલે હાલો તો મહાદેવર મમ્મી. આને કે મને નહીં. બાય બાય. બાય બાય. આ ગાડીમાં જવાનું છે આપણે. તો થઈ ગયા તૈયાર. હવે જાય છે ભાઈબંધને તેરસી ને પછી કેટલી ગાડી આવે છે તમે જોજો ક્યાં જાય છે ને. ફાઇનલ ઘરેથી તો નીકળી ગયો છું. હવે પેલા ભાઈબંધને તેરવાનો છે, પછી આપણે જાસી બીજા ભાઈબંધ પાસે. આજે પહેલી વાર વહેલો છું હું. હવે ખબર નથી વહેલો છું કે મોડો છું, હજી કોઈનો ફોન નથી આવ્યો. આજે વહેલો તૈયાર થઈ ગયો જલ્દી. તો પેલા ખરે આવ્યો મારા બીજા ત્યાં દાદીને. મેં કીધું હાલો હવે હું જાઉં છું. હાલો જાઉં છું. બાય બાય. અહીંયા કોઈ ત્યાં એનો ધુવાણો નીકળે છે. શેનો ધુવાણો નીકળે છે ખબર નથી. ઓહો, ધુવાણો તો જો બહુ નીકળ્યો. પણ ફાઇનલી આ મારી ગાડી છે. આમાં મેં
જાય છે ઘણું આગું જવાનું છે, 100 કિલોમીટર આગું જવાનું છે. હું ને જે ભાઈબંધ ઉતારે છે અમે 2 જણા છીએ, બીજા બધા 4-5 ગાડી વહી ગઈ છે આગળ. પછી આ થોડુંક પાણી પીવા માટે ગાડી મહાદેવર મિત્ર મહાદેવર કઈ નથી હાલતું અમારે. RCB આજે હારી ગયું છે, થોડુંક દુઃખમાં છું. આ ભાઈબંધ CSK વાળો છે, ફૂલ ફોર્મમાં છે. CSK વાળો છે. अच्छा ठीक है તો આ વાંધો નહીં આપણે હજી બીજો મેચ આવશે એ બેંગ્લોરમાં આવશે. બેંગ્લોરમાં આપણે જોઈ લેશે બીજો મેચ હારી ગયા બેંગ્લોર. બધા ભાઈબંધ મળી ગયા અને મેં ઉભા રહ્યા ચા નાસ્તો કરવા, કારણ કે વાયકા સવારના 3 અને આ ભાઈબંધ ભેગો હતો અને એક આ ભાઈબંધ ભેગો હતો. હવે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. તો ફાઇનલી મારી ચા આવી ગઈ છે ભરાઈને. હવે ભાઈ પીસે ચા. પછી બનાવ્યા ભાઈ ફોટા, અને ફોટા 1-2 ફોટા બનાવીને નીકળી ગયા ડાયરેક્ટ જ્યાં જતા હતા ત્યાં. 2 hours later તો પબ્લિક જોઈ શકો છો તમે, હાલવા વાળી પબ્લિક જોજો ખાલી કેટલી છે. અને આ પબ્લિક જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે ક્યાં જાઉં છું. ખાલી પબ્લિક જોજો કેટલી પબ્લિક છે, હદ વગરની પબ્લિક છે. તો એક સરપ્રાઈઝ તમારા માટે, જો તમે આખો વિડીયો ના જો તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હું ક્યાં જાઉં છું. તો જેને પહેલા ખબર પડી ગઈ છે કોમેન્ટ કરજો અને 20 રૂપિયા ગૂગલ પે મારા તરફથી. તો ભૂખ લાગી હતી અને પબ્લિક એવો પાવર ગયો હતો. તો ગાંઠિયાનો કેક હતો, અત્યારે ગાંઠિયા પાસે બધા લાઈનમાં ઉભા રહી ગયા ગાંઠિયા ખાવા. ગાંઠિયા થઈ ગયા તૈયાર, કારણ કે હજી છે નહીં ને ફૂલ ગરદી. તો ઇંતજાર કે ઘડી ખતમ હોય ને ફાઇનલી આવી ગયા ગાંઠિયા. ને ગાંઠિયામાં જોઈ લ્યો ચાલુ થઈ ગયા ને 5 મિનિટમાં તો ગાંઠિયા ખતમ હો. મને 5 જ મિનિટ જબ દબાટી ચાલુ થઈ ગયા છે ગાંઠિયા હો, પણ ગરમા ગરમ ગાંઠિયા. આપણા 3 ભાઈબંધ એ હાલીને ગયા છે દર્શન કરવા. ક્યાં દર્શન કરવા એ ખબર હોય તો કોમેન્ટ કહી દો. એને 20 રૂપિયા ગૂગલ પે દે પેલા જણા વાળાનો. મહાદેવર મિત્ર સવારના વાગ્યા 6 અને હવે થોડુંક જ દૂર છે, 10-12 કિલોમીટર. તો હવે પહોંચી જઈશ. ક્યાં જાય એ તમને ખબર પડી જ ગઈ હશે આટલી પબ્લિક જોઈને. તો હવે નીકળી ગયો છું. અત્યારે થોડોક સ્ટોપ લીધો હતો, કારણ કે ભાઈબંધને એ હાલીને નીકળી રહ્યા છે. હવે હું જાઉં છું ત્યાં જવાનું છે અહીંયા. તો મહાદેવર મિત્ર ખેલ જોયો ગાડીમાં. તો ફાઇનલી ટૂંક સમયમાં અમે પહોંચવા જાય છે જ્યાં અમારે જવાનું છે ત્યાં. અત્યારે આ ભાઈબંધ અમે બધા જો હારે ગાડી હલાવે છે. અત્યારે ભાઈબંધ ગાડી હલાવે છે મારી, કારણ કે અમે ટ્રિપલમાં થઈ ગયા. એક ભાઈબંધ હાલી ના શક્યો તો એ અડધેથી ગાડીમાં બેસી ગયો. આ ભાઈબંધ છે ને પાછળ બેઠો છે ને અને એ હાલી ના આવી ગયો તો પાછળ બેસી ગયો. મોર્નિંગ વ્યૂ ખાલી જોઈ શકો છો તમે.
અને પબ્લિક જોજો કેટલી પબ્લિક છે, હદ વગરની પબ્લિક છે. હજી તો મેં ઘણા આઘા જો મેં 20 કિલોમીટર હજી આઘા છે, તોય પબ્લિક કેટલી હાલવા વાળી વિચારી ના શકી એટલી. તો ફાઇનલી મિત્ર આ ધજા જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આ કઈ જગ્યાએ છે. હવે આ વિડીયો જોતા હો અને પછી તમે એમ કહો કે આ તો દ્વારકા ગયો છે, હવે 20 રૂપિયા મને કા નથી મોકલતો, પણ સ્ક્રીનશોટ મોકલજો મને. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ગૌતમ વીકે ફેન, કે અડધો જ વિડીયો જોઈને દ્વારકાનું કીધું છે. તો અમે ખાસ આવ્યા હતા દ્વારકા. તો દ્વારકાના દર્શન તો જોઈ કે થાય કે ન થાય ખબર નથી, બહુ ગર્દી છે હદ વગરની. એટલે અત્યારે હવે જો દ્વારકાજી એન્ટર નથી કર્યા તો ધજા દેખાઈ રહી એટલે વિડીયો લઈ લીધો હતો. તો મિત્ર દ્વારકામાં મલિક. તો ફાઇનલી દ્વારકામાં આવી ગયા છે. હવે જાય છે દ્વારકામાં દર્શન કરવા. ગર્દી કેવી છે જોઈ કેવી છે, નકર છેલ્લે બાકી ધજાના દર્શન કરી લેશે. દ્વારકામાં ગયા સાગરભાઈ ના મળવું એવું તો બને જ નહીં. ડાયરેક્ટ ગયો સાગરભાઈ મળવા. સાગરભાઈ કે આવ્યો જો અને ભૂખ લાગી જશે તો નાસ્તો કરી લે. તો ગાલ ગાંઠિયા જલેબી કર્યો તો ખાઈ લીધું. અને એક નંબર ખાવાનું મળે. તમે દ્વારકામાં તો કાંચ નાસ્તા ગૃહ છે એમાં વયું જ જવાનું ભૂલ્યા વગર. તો ફાઇનલી આવી ગયો ગોમતી ઘાટે, કારણ કે મંદિરમાં અમે ગયા તો થોડીક લાઈન હતી. તો અત્યારે તો પેલા અમે ગોમતી ઘાટે થોડીક વાર નાહી લઈ અને પછી જશે પાછા મંદિરે. ગરદી ઓછી થઈ જાય. નસીબ તો નથી આજે દર્શન કરવાના, કારણ કે હોળીમાં અને હાલવાવાળી પબ્લિક એટલી હોય કે વાત ના પૂછો. તો અત્યારે પેલા થોડીક વાર ગોમતી ઘાટે પગ બોલી લઈ આવી ગયો ગોમતી ઘાટે. અને ત્યાં બીજા બધા ભાઈબંધ નાહી ગયા. મારે નાહવાની ઈચ્છા નથી ભાઈ, જોઉં થોડુંક જાય અંદર. ફાઇનલી ગોમતી ઘાટે આવી ગયો. મારે નતું નાવ. આ બધા બીજા ભાઈબંધ અમારા એવા છે ને કે નતું નાવ ને કોઈ નાવ પડ્યું એટલે ઘરાથી અંદર લીધો. બે ફોન લઈને બધું લઈને આવ્યો તો પાકી છે પર્સ ને કોઈ નાવ પડ્યું. આ રીતે ઉપર ભાઈબંધ છે ને એ પોતે તો નાહી લીધું છે. હવે મારે નાવું પડ્યું છે. તો ફાઇનલી મેં નાહી લીધું. હવે દર્શન કરવા જાય. દર્શન ખુલ્લા હોય તો મળી તમને ત્યાં આવીને ભાઈ ડાયરેક્ટ નીકળ્યો ને થોડાક ફોટા બોટા ભરાવ્યો. કારણ કે બધાએ કહ્યું ને આ લોકો ફોટા મારા પાસેથી ભરાવી દીધા. કારણ કે હું ફોન લઈને આવ્યો હતો તો મેં મારા ફોટા ભાઈ ને ભાઈ થોડાક એમ કાંઈ થોડું હોય. આપણા ભાઈના ફોટા છે કયો કોમેન્ટમાં કહેજો કયો ફોટો વધારે સારો લાગે છે તમને. ગોમતી ઘાટે નાહી અને હોટલમાં નાહી અને તૈયાર થઈ ગયા. હવે જોઈ દર્શનનો મેળ થાય તો ઠીક, ધજાના દર્શન કરી લીધા છે. તો અહીંયાથી ડાયરેક્ટ વયા જશે ઘરે. એ ભાઈનો સીન નથી લેવો આપણે, તડકો ફૂલ છે. હજી હમણાં નાહ્યો ને એટલી વારમાં થઈ ગયો પસીનો. હવે જાય જી જમવા પેલા મેસૂરી ઢોસા ખાઈ લઈ. તો હવે તો મિત્ર જમીન ડાયરેક્ટ આવ્યા રૂમમાં થોડીક વાર આરામ કરવા, કારણ કે આખી રાત ડ્રાઈવ કરી હતી. દર્શન થઈ જવાના છે મિત્ર. એ વીઆઈપી એ આ ફ્રેન્ડ છે ને એના કોઈક ઓળખીતામાં છે. તો હવે ઉઠીને તમને મળું. 2 hours later. આગળ જવાનું જલ્દી. ફાઇનલી અંદર બધા જઈ રહી મંદિરમાં. વીઆઈપી ગેટમાં એન્ટ્રી થાય તો જય દ્વારકાધીશ. તો ફાઇનલી મારા દર્શન થઈ ગયા અને માન દર્શન થયા છે ને વીઆઈપી એન્ટ્રીથી દર્શન થયા છે અને ઓળખીતા નીકળ્યા એટલે દર્શન થઈ ગયા. અને હું સાવ નજીક છું દ્વારકાધીશથી, સાવ એટલે સાવ નજીક છું. એટલી વીઆઈપી દર્શન થયા, સાવ ફેસ ટુ ફેસ દર્શન થયા. અહીંયાનો દર્શન હું તમને દેખાડી ના શકું, કારણ કે ફોન અલાઉડ નથી. પણ તમને ધજા દેખાડું છું. જો આવી રહી આ સાવ નજીક ધજા છે. આટલી નજીક તો ક્યાંય નહીં હોય. મંદિરની સાવ નીચે છે એટલે એમ સમજો ને તમે. તો મહાદેવ વર મિત્રને જય દ્વારકાધીશ. ફાઇનલી દર્શન થઈ ગયા જેના માટે અમે આવ્યા હતા. તો ફાઇનલી દર્શન થઈ ગયા, બહુ હેપી થઈ ગયો. મહાદેવ વર મિત્ર જય દ્વારકાધીશ.
દર્શન કરીને આવ્યા ને બીજી ધજા ફરે છે, તમે ઉપર જોઈ શકો છો, બીજી ધજા ફરે છે. તો ફાઇનલી ધજા ચડી ગઈ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી નીકળી ગયા ઘરે જવા માટે. અને હજી એટલી પબ્લિક છે, વિચાર કરો, કાલે છે હોળી ને તો એટલી પબ્લિક છે. અને અમારા દર્શન થઈ ગયા એટલે હું બહુ હેપી થયો, કારણ કે દર્શન થવાની ઉમ્મીદ નથી પણ થઈ ગયા. અને 3-4 ભાઈબંધના નાય થયા, કારણ કે એ લોકોના નસીબ નહીં હોય ને અમારું હુકુમ હતું ને થઈ ગયા દર્શન. VIP દર્શન થઈ ગયા, જરાય લાઈન વગર. ફાઇનલી દર્શન થઈ ગયા છે અને અમે જઈ છીએ હવે ઘરે. ભાઈબંધ અત્યારે ડ્રાઈવ કરે છે, ચા પીતો ને હવે એ ઘરે ભાઈ ગયા સાંજના 7. મળ્યું તમને રસ્તામાં માથેવાર. આ ભાઈબંધ છે એ 4 જણા હાલીને આવ્યા હતા, 5 જણા, પણ એક ભાઈબંધ થાકી ગયો. હવે 1 કિલોમીટર છે. હાલો હવે તો હાલવાનું ચાલુ કરી નાખો, 1 કિલોમીટર જેવું. 1 કિલોમીટર નથી હવે. તો થોડી પ્રસાદી લઈ લીધી, ગુંડી ગાંઠિયા, રોટલા શાક હતા. પ્રસાદી લઈ નીકળશે એટલે ઘરે જ મળીશ તમને. જય દ્વારકાધીશ. નીકળી ગયા ઘરે જવા માટે. 100 કિલોમીટર ઉપર છે જે અમારું જામનગર. અત્યારે આ ભાઈબંધ ગાડી હલાવે છે, પછી હું હલાવીશ, કારણ કે મારામાં છે મારામાં જરાય તેવર નથી. કારણ કે એટલો થાકી ગયો કે વાત ના પૂછો. 24 કલાક 25 કલાક થઈ ગઈ, હું સૂતો નથી, આંખ બંધ નથી થઈ. એટલે આપણામાં તેવર છે નહીં જરાય. થોડીક વાર પછી ડ્રાઈવ કરીશ ને જલ્દી ઘરે પહોંચાડી દઈશ. अच्छा ठीक है. માધેવર મિત્રનો ફાઇનલી હું આવી ગયો ઘરે, ને ઘરે આવીને ફૂલ સુકૂન મળ્યો, કારણ કે ઘર જેવું સુકૂન ક્યાંય નહીં. તો હવે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે હવે ફૂલ થાકી ગયો છે અને હાલત એવી થઈ ગઈ છે કે 25 કલાક થઈ ગઈ છે હું નથી સૂતો. એટલે હવે ફૂલ સૂઈ જઈશ અને કાલ બપોરે ઉઠીશ, કાલ રાતે ઉઠીશ, કાંઈ ખબર નથી. કાલ છે સન્ડે. તો હવે બ્લોગ એન્ડ કરું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને માધેવરની કોમેન્ટ કરજો. તો આજના બ્લોગ માટે આટલું. બાય.